નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે ઉનાળાના માવઠા, તાપમાન અને ઝાકળ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે। સૌપ્રથમ હું આપને એ જણાવી દઉં કે અત્યારે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી શકાય એવું હવામાન થઈ ગયું છે અને ઉનાળુ પાકની અંદર જે તલનું વાવેતર કરવું હોય તો તલના સારા બિયારણ વિશેનો થોડા દિવસ પહેલાં જ આપણે એક વિડીયો મૂકેલો હતો। એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવવાનો છે, એટલે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને જે વાત કરવાની છે માવઠું, તાપમાન, ઠંડી અને ઝાકળ વિશે। આમ જોવા જઈએ તો ઠંડી અત્યારે રાત્રિના ટાઈમે જે ઠંડી અનુભવાઈ રહી છે એ આપણે થોડા દિવસથી કહેતા આવે એમ હવે એ નોર્મલ ઠંડી છે એ રાત્રિના ટાઈમે સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન રાત્રિનું તાપમાન છે એ ઠંડુ જોવા મળશે, દિવસનું તાપમાન છે થોડુંક ઊંચું જોવા મળશે, એટલે દિવસે ઉનાળા જેવો અહેસાસ થશે। આ વચ્ચે કોઈ કોઈ જગ્યાએ હળવા સામાન્ય ઝાકળના જે રાઉન્ડ જોવા મળી રહ્યા છે, જોકે હવે જે સિવિયર જે ઝાકળનો રાઉન્ડ હોય એવું નહીં જોવા મળે। વધારે પડતા ગાઢ ધુમ્મસ કે મોટો કોઈ ઝાકળનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી। હળવા સામાન્ય રાઉન્ડ છે એ આપણે સમગ્ર ફેબ્રુઆરી દરમિયાન અમુક સમયે ચાલુ રહેશે। જેવી રીતે જોવા જઈએ તો આવતીકાલથી પણ ઝાકળનો રાઉન્ડ છે એ ચાલુ થવાનો છે। બીજી વાત કરવાની છે તાપમાનની। આમ જોવા જઈએ તો તાપમાન અને માવઠાની વાત છે એની અંદર જોવા જઈએ તો તાપમાન છે અત્યારે આપણે જોવા જઈએ તો 30 ડિગ્રી ઉપર જતું રહ્યું છે। ઘણી વખત આપણે અમુક વર્ષે એવું પણ બનતું હોય કે ફેબ્રુઆરી મહિના દરમિયાન જ તાપમાન છે 35 ડિગ્રી પ્લસ થઈ જાય, 37-38 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય છે। લગભગ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ ચેક કરવા જઈએ તો 10 વર્ષમાંથી 7 વર્ષ તમને એવા જોવા મળશે કે ફેબ્રુઆરી મહિના દરમિયાન તાપમાન છે 35 ડિગ્રીને પ્લસ થયું હોય। પણ આ વર્ષની વાત કરવા જઈએ તો 2026ના ફેબ્રુઆરી મહિના દરમિયાન એટલે કે ચાલુ મહિના દરમિયાન અત્યારે આપણે 30 પ્લસ છે પણ 35થી નીચું છે અને સમગ્ર જે આપણો આખો મહિનો છે જે સંપૂર્ણ જે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થાય ત્યાં સુધી આપણે 35 ડિગ્રી પ્લસ તાપમાન થાય તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે। એટલે ઓલ ઓવર ગુજરાતની આપણે જે વાત કરી રહ્યા છીએ જેમાં લગભગ આપણે 95% વિસ્તાર એવા હશે કે જ્યાં ફેબ્રુઆરી મહિના દરમિયાન તાપમાન છે 35 ડિગ્રી કરતાં નીચું રહેશે, 31થી લઈને 34 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે આ વર્ષે સિવિયર જે હીટવેવ કે આ વગેરે જે આપણે ફેબ્રુઆરી મહિના દરમિયાન ઘણી વખત જોવા મળતું હોય એવું જોવા નહીં મળે। તાપમાન ચોક્કસથી હવે ઊંચું જશે પણ 35 ડિગ્રીને પ્લસ થાય તેવી શક્યતાઓ નથી। એટલે ઘણા વર્ષ પછી આવું પહેલી વખત થવા જઈ રહ્યું છે। ફેબ્રુઆરી મહિના દરમિયાન નોર્મલ અથવા તો નોર્મલ કરતાં 2 ડિગ્રી તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવનાઓ લાગી રહી છે। જો કે આપણી એપ્રિલ અને મે મહિના દરમિયાન તાપમાન છે એ ખૂબ ઊંચું જશે ને એમાં આપણે હીટવેવ અને જે હાઈ ટેમ્પરેચરના રાઉન્ડ જોવા મળશે જેને કારણે લોકલ સિસ્ટમો બંધાય અને એપ્રિલ અને મે મહિનામાં જે તાપમાન ઊંચું જાય ને લોકલ સિસ્ટમ બંધાયને કારણે વારંવાર માવઠાઓ થતા રહે તેવી પણ શક્યતાઓ છે। જોકે એક માવઠું છૂટાછવાયું ફેબ્રુઆરી મહિનામાં પણ સંભાવનાઓ છે ને એની વાત આપણે ગઈકાલના વિડીયોની અંદર કરી ચૂક્યા છે, પણ હજુ એપ્રિલ અને મે મહિના દરમિયાન પણ અમુક વિસ્તારમાં છૂટાછવાયા સામાન્ય માવઠાઓ છે એ ચોક્કસથી જોવા મળે તેવું અનુમાન છે। કેમ કે એપ્રિલ અને મે મહિના દરમિયાન જે સમુદ્રી કન્ડિશન અને જે તાપમાનની કન્ડિશન હશે જેમાં વધારેમાં વધારે લોકલ સિસ્ટમ બંધાવવાની શક્યતાઓ અત્યારે લાંબા ગાળાના અનુમાન પ્રમાણે દેખાઈ રહી છે। એટલે એપ્રિલ અને મે મહિના દરમિયાન બંને મહિના દરમિયાન માવઠાઓ જોવા મળે તેવી આપણે માનસિક તૈયારી રાખવાની છે। બાકી ખાસ ઝાકળમાંથી હવે આપણે ધીમે ધીમે આ મહિનો પૂર્ણ થતાં મુક્તિ મળી જશે। ઠંડી છે એ પણ હવે રાત્રિના ટાઈમે અનુભવાશે। ફેબ્રુઆરીનું તાપમાન છે એ નોર્મલ રહેવાનું છે અને એપ્રિલ અને મે મહિનામાં ઊંચા તાપમાન અને માવઠા બંનેનું એક સાથે આપણે સામનો કરવો પડે તેવું એક અમારું લાંબા ગાળાનું અત્યારે પ્રિડિક્શન છે। વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે, પણ શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે તલના સારા બિયારણ વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। દરેક મિત્રોએ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો, યુટ્યુબને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકને ફોલો કરજો। નમસ્કાર।